ચાલો બાયોલોજી ધોરણ 12ના તમામ વિદ્યાર્થીઓ ધ્યાન આપે. આપણે જીનેટિક્સ ચાલુ છે, પ્રકરણ 5 એના 9 પ્રશ્ન પૂરા થઈ ગયા છે. અત્યારે આપણે 10મા પ્રશ્ન ઉપર આવ્યા છીએ, પેજ નંબર 77 ઉપર. 10મો પ્રશ્ન એટલે સહપ્રભાવિતા. જ્યાં સહપ્રભાવિતા લખેલું છે ત્યાં પ્રશ્ન લખી નાખજો. સહપ્રભાવિતા ઉદાહરણ સાથે સમજાવો, અથવા આને બીજા શબ્દમાં કહીએ તો બાજુમાં લખેલું છે ઘણા જનીન એક લક્ષણ માટે જવાબદાર છે. આપણે મેન્ડલના પ્રયોગમાં જોયું, કેપિટલ ટી ઊંચાઈ માટેનો જવાબદાર છે, સ્મોલ ટી નીચાઈ માટે જવાબદાર છે. એક જનીન એક લક્ષણ. અહીંયા આપણે એવા ઉદાહરણો જોવાના છે કે ઘણા જનીનો ભેગા થઈને એક લક્ષણ ઉત્પન્ન કરે છે, દેખાય છે. આના માટે 2 ઉદાહરણો આપ્યા છે અને આ 2 ઉદાહરણો તમારે અત્યારે બરોબર સમજવાના છે. આવા જનીનો ઘણા જનીન ભેગા થઈને એક લક્ષણ બતાવે છે, એટલે એને બહુવિકલ્પી જનીનો તરીકે ઓળખવામાં આવે છે. બહુવિકલ્પી જનીનો, ઘણા જનીન એક લક્ષણ માટે જવાબદાર છે. તો આપણે સમજીએ પહેલાં મનુષ્યનું બ્લડ ગ્રુપ, રુધિર જૂથ, એનું સરસ મજાના ઉદાહરણો આપ્યા છે, ખાસ સમજીએ. ધ્યાન રાખો મિત્રો, તમારે બુકની અંદર નથી આપ્યું. આપણે જાણીએ છીએ કે રુધિર જૂથ મનુષ્યની અંદર 3 પ્રકારના છે. એ બ્લડ ગ્રુપ, બી બ્લડ ગ્રુપ, એબી બ્લડ ગ્રુપ. ખરેખર 3 પ્રકારના છે. કાર્લ લેડસ્ટીનર નામનો વૈજ્ઞાનિક છે, આ તમારે બુકમાં નથી આપ્યું. કાર્લ લેડસ્ટીનર તમારે નીટ માટે ઉપયોગી થાય. આ કાર્લ લેડસ્ટીનર નામનો જે વૈજ્ઞાનિક છે, એને મનુષ્યના બ્લડ ગ્રુપની શોધ કરી છે. એને કીધું કે ખરેખર મનુષ્યની અંદર 3 પ્રકારના બ્લડ ગ્રુપ જોવા મળે છે, એ બી અને એબી. એ બી અને એબી એ કેવી રીતે જોવા મળે છે એને સમજાયું કે મનુષ્યની અંદર એન્ટીજન જોવા મળે છે. એન્ટીજન, આપણા શરીરમાં એન્ટીજન છે, 11મામાં શીખી ગયા છો તમે. અને એની સામે પ્રતિકાર કરવા માટે એન્ટીબોડી આવેલી છે. એન્ટીજન અને એન્ટીબોડી. મનુષ્યના રુધિર જૂથમાં જે રક્તકણ છે, રક્તકણ એની અંદરની જે સપાટી છે, અંદરની સપાટી, એના ઉપર એન્ટીજન આવેલા છે. અંદરની સપાટી ઉપર એન્ટીજન છે. અને બહાર, રક્તકણની બહાર, આ અંદર, આ બહાર, બહારની સપાટી અથવા તો રુધિર રસ, ત્યાં એન્ટીબોડી આવેલા છે. અંદર એન્ટીજન છે, બહાર એન્ટીબોડી છે. આ બુકમાં અમુક માહિતી નથી આપી, તમે સમજી લેજો બરોબર, તો જ તમને આ ટોપિક સમજાશે. અંદર જે એન્ટીજન છે એને તમારે કેપિટલ અક્ષર વડે બતાવીએ છીએ, અને આને આપણે સ્મોલ અક્ષર વડે બતાવશું. દાખલા તરીકે આ એક પ્રકારનું રક્તકણ છે, માની લો. એની અંદર એ પ્રકારનું એન્ટીજન હોય તો બહાર આની વિરુદ્ધની
એન્ટીબોડી આવે છે, બી પ્રકારની એન્ટીબોડી બહારના ભાગમાં આવે છે. આ એ છે એન્ટીજન અંદર છે. તો જે બ્લડ ગ્રુપ બને છે એ બ્લડ ગ્રુપને એ બ્લડ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. તો એ બ્લડ ગ્રુપ બને જેના રક્તકણની, જે વ્યક્તિના રક્તકણની અંદરના ભાગમાં એ પ્રકારનો એન્ટીજન હોય અને બી પ્રકારની એન્ટીબોડી હોય તો એ બ્લડ ગ્રુપ બને છે. બીજું ઉદાહરણ, જેના રક્તકણની અંદર બી પ્રકારનો એન્ટીજન હોય એની સામે એ પ્રકારની એન્ટીબોડી હોય તો એ બી પ્રકારનું બ્લડ ગ્રુપ બને છે. એવા વ્યક્તિ બી ગ્રુપ ધરાવે છે. આપણે બે રક્તકણ જોઈએ, અમુક રક્તકણની અંદર એ એન્ટીબોડી હોય, એન્ટીજન હોય અને બી અમુક રક્તકણની અંદર એન્ટીજન જોવા મળે અને બહારના ભાગમાં એન્ટીબોડી ન હોય તો એ પ્રકારનું રુધિર જૂથ એ બી પ્રકારનું રુધિર જૂથ બને છે. અને જેના રક્તકણની અંદર એન્ટીજન આવેલું જ ન હોય, અંદર કાંઈ ન હોય, આમાં જો અંદર છે બહાર નથી, આમાં અંદર નથી અને બહાર બે પ્રકારના એન્ટીબોડી જોવા મળે, એ અને બી પ્રકારના, તો એ બ્લડ ગ્રુપ ઓ રુધિર જૂથ બતાવે છે. આ ચાર રુધિર જૂથ કેવી રીતે થાય છે, એ બી, એ બી અને ઓ, એની મેં તમને માહિતી આપી છે. અંદર એન્ટીજન હોય, અહીં તમને લખાવી દીધું, અંદર એન્ટીજન હોય અને બહાર એન્ટીબોડી હોય. તો ચાર પ્રકારના બ્લડ ગ્રુપ કાર્લ લેડસ્ટીનર નામના વૈજ્ઞાનિકે શોધ્યા છે. અને આ પાછળથી શોધાણું કે બ્લડ ગ્રુપને જવાબદાર જો કોઈ જનીન હોય મનુષ્યની અંદર તો એ કેપિટલ આઈ પ્રકારનું છે. કેપિટલ આઈ, આ કેપિટલ આઈ છે એ બ્લડ ગ્રુપ નક્કી કરે છે. અને આના ત્રણ જનીન આવેલા છે, એક આઈ એ, બીજું આઈ બી અને ત્રીજું સ્મોલ આઈ. આ જે કેપિટલ એ છે, આઈ એ છે, એ એક શર્કરા ઉત્પન્ન કરે છે. અને જે શર્કરા ઉત્પન્ન કરે છે એ શર્કરા ઉપરથી બ્લડ ગ્રુપ નક્કી થાય છે. આ એ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરે છે, આ શર્કરા ઉત્પન્ન કરે છે. આ શર્કરા બી પ્રકારની ઉત્પન્ન કરે છે. જ્યારે આઈ એન્ટીજન છે કોઈ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરતું નથી, શર્કરા જ ઉત્પન્ન કરતું નથી. આપણે જાણીએ છીએ કે જનીનો છે જોડીમાં હોય, આને આપણે જનીનો માટે એલેલ શબ્દ વાપરીએ છીએ. એલેલ જોડીમાં હોય છે, એટલે દાખલા તરીકે આપણે એમ કહીએ કે આ આઈ એ અને આઈ એ છે, આ જોડીમાં સમયુગ્મી, તો વ્યક્તિનું રુધિર જૂથ એ પ્રકારનું હોય છે. કારણ કે અહીંયા એ પ્રભાવી છે. એવી જ રીતે આપણે માનીએ કે આઈ બી અને આઈ બી હોય અને સમયુગ્મી હોય તો બી પ્રકારનું બ્લડ ગ્રુપ બને છે. આપણે એમ માનીએ કે આઈ એ અને આઈ હોય તો આ કોઈ શર્કરા ઉત્પન્ન કરતું નથી, પરિણામે વળી પાછું બ્લડ ગ્રુપ એ બને છે. આવી જ રીતે આઈ બી અને આઈ હોય સ્મોલ આઈ તો બ્લડ ગ્રુપ બી બને છે, કારણ કે આ કોઈ પણ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરતું નથી. આવી રીતે આપણે જોઈએ તો બે સમયુગ્મી હોય અને બે સ્મોલ હોય તો કોઈ જાતની શર્કરા ઉત્પન્ન થતી નથી, પરિણામે ઓ બ્લડ ગ્રુપ બને છે.
ઓ બ્લડ ગ્રુપ. અહીંયા ધ્યાન રાખી, અહીંયા આવી રીતે હોય. માની લો સમયુગ્મી, હજી આપણે એક શક્યતા જોઈએ, IA અને IB હોય, આ બે જોવા મળે. જુઓ બે, તો AB પ્રકારનું રુધિર જૂથ બને છે. આમ આપણે જનીન બંધારણ ઉપરથી કયું બ્લડ ગ્રુપ છે એ ખ્યાલ આવી જાય કે ભાઈ અહીંયા A બ્લડ ગ્રુપ બને, આ B બ્લડ ગ્રુપ બને, અહીંયા A બને, અહીંયા વળી પાછું B બને, અહીંયા O બને, કારણ કે કોઈ શર્કરા ઉત્પન્ન થતી નથી. અહીંયા બે પ્રકારની શર્કરા ઉત્પન્ન થાય છે. આનું લક્ષણ બતાવે છે એટલે A થાય, આનું લક્ષણ બતાવે છે એટલે B થાય. એટલે આપણે એમ કહી શકીએ AB પ્રકારની રુધિર જૂથ બને છે. એટલે કે આ એનું લક્ષણ પણ બતાવે છે, આ એનું લક્ષણ પણ બતાવે છે. જનીનો સાથે રહીએ છે છતાં બંને પોતાના લક્ષણો બતાવે છે. આ ઘટનાને આપણે સહપ્રભાવિતા તરીકે ઓળખા. સહ એટલે સાથે, બંને પ્રભાવી લક્ષણો બતાવે છે, બંને પ્રભાવી લક્ષણો. મેન્ડલના એક સંકલનમાં આપણે જોયું ભાઈ કે કેપિટલ T છે એ ઊંચો છોડ બતાવે છે, સ્મોલ t છે એ નીચો છોડ બતાવે છે. બરાબર, એક જ લક્ષણ બતાવે છે. અહીંયા એક કરતાં વધારે લક્ષણો બતાવે છે. આ A બ્લડ ગ્રુપ, આ B, પરિણામે સહપ્રભાવિતા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા બુકની અંદર આપણે વર્ણન જોઈએ. જુઓ, અત્યાર સુધી આપણે એ સંકરણોની ચર્ચા કરી હતી. F1 પિતૃઓમાંથી કોઈ એકને મળતો સજીવ આવે છે. દાખલા તરીકે કેપિટલ T હોય તો છોડ ઊંચો જ થાય, સ્મોલ t હોય તો છોડ નીચો જ થાય. પરિણામે F1 પેઢીની અંદર આપણે જોયું હતું કે આમ થાય છે. આ ઊંચો, આ નીચો, બે લક્ષણો છે, પણ છોડ ઊંચો થાય છે, કાં તો કે એનો પિતૃ ઊંચો છે. તો બેમાંથી એકના લક્ષણો તો બતાવે જ છે F1 પેઢીની અંદર. આ વાક્ય અહીંયા લખેલું છે. F1માં બે પિતૃમાંથી કોઈ એકને મળતો સજીવ આવે છે, અથવા તો વચ્ચેના લક્ષણોવાળો. આપણે જોયું ગુલાબી છોડ, ગુલાબી પુષ્પવાળો, એને આપણે અપૂર્ણ પ્રભુતાનું ઉદાહરણ લીધું હતું. ચાલો બીજો મુદ્દો. પરંતુ સહપ્રભાવિતા એવી ઘટના છે કે જેમાં F1 પેઢીના બંને પિત્રોને મળતી આવે છે. દાખલા તરીકે અહીંયા F1ના બંને પિત્રોને મળતી આવે છે, રુધિર જૂથ AB થયું. એ ઘટના અહીંયા સમજાવી. તેનું એક ઉદાહરણ, મનુષ્યમાં ABO રુધિર જૂથ. વિભિન્ન પ્રકારના રક્તકણો છે. ABO રુધિર જૂથનું નિયમન I દ્વારા થાય છે. રક્તકણના કોષરસની સપાટી બહાર શર્કરા આવેલી છે, પોલિમર છે. પોલિમરનો કયો પ્રકાર હશે એનું નિયંત્રણ જનીન I દ્વારા થાય. આ જનીન 3 એલીલ ધરાવે છે, IA, IB અને સ્મોલ I. એલીલ IA અને IB એકબીજાથી અલગ પ્રકારની શર્કરાનું ઉત્પાદન કરે છે. અહીંયા ખાસ મહત્વનું જોજો, સ્મોલ I કોઈ પણ શર્કરા ઉત્પન્ન કરતું નથી, કારણ કે મનુષ્ય દ્વિકીય સજીવ છે, 2N છે, એટલે બે જ જનીન હોય. IA અને IB એ સંપૂર્ણ રીતે I ઉપર પ્રભાવી હોય છે. 3 કિસ્સા આપ્યા. પહેલો, IA, I, સ્મોલ I. તો I એ જ અભિવ્યક્ત થાય છે. આપણે અહીંયા સમજાવ્યું આ જગ્યાએ IA આ વ્યક્ત થઈ છે, આ છે આ વ્યક્ત થઈ છે, B વ્યક્ત થઈ છે. પહેલો કિસ્સો ધ્યાન રાખો. પહેલા કિસ્સામાં IA અને સ્મોલ I હાજર હોય, આ જ અભિવ્યક્ત થાય, કારણ કે સ્મોલ I શર્કરા ઉત્પન્ન કરતું નથી. બીજું, 2 નંબર, આ બીજો કિસ્સો, આ B વાળો, IB અભિવ્યક્ત થાય છે. આ ત્રીજો કિસ્સો, IA અને IB બંને કેપિટલ, બંને છે, બંને હાજર છે, પોતપોતાની શર્કરા અભિવ્યક્ત કરે છે.
આ ઘટનાને સહપ્રભાવિતા તરીકે ઓળખવામાં આવે છે. આ કારણે રક્તકણોમાં એ બી બંને પ્રકારની શર્કરા હોય છે. ભિન્ન પ્રકારના એલીલ હોવાથી 6 સંયોજનો સંભવે છે. નીચે કોષ્ટકમાં સમજાયું છે. દાખલા તરીકે આ કોષ્ટક જુઓ. અહીંયા એ છે, અહીંયા એ છે, આ પિતૃનો એક છે, આ બીજા પિતૃનો એ છે. તો આઈ એ બે એ રુધિર જૂથ. અહીંયા આઈ બી એ બી એવી રુધિર જૂથ. મેં તમને અહીં સમજાવ્યું છેલ્લે. ત્રીજી શક્યતા બી એ બી રુધિર જૂથ. ચોથી શક્યતા બી રુધિર જૂથ. પાંચમી શક્યતા બી એકેય નથી, સ્મોલ આઈ તો બી. અહીંયા બે સ્મોલ ઓ રુધિર જૂથ. તો મનુષ્યની અંદર રુધિર જૂથ કેવી રીતે બને છે એની મેં તમને સમજૂતી આપી છે. આવી જ રીતે પાછળ પણ જુઓ. તમે સમજી ગયા હશો કે એબીઓ રુધિર જૂથ બહુ વૈકલ્પિક કારકો. આ વાક્ય બહુ મહત્વનું છે. 2 થી વધુ એટલે કે 3 એલીલ કેપિટલ એ બી સ્મોલ આઈ એક જ લક્ષણને નિયંત્રિત કરે છે, રુધિર જૂથ. આ ઘટનાને બહુ વૈકલ્પિક કારકો તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા એક બીજું ઉદાહરણ આપ્યું છે, પેરેગ્રાફ પડ્યો અહીં લખી નાખજો. ઉદાહરણ 2. અત્યાર સુધી આપણે જોયું કે ઘણા જનીન એક લક્ષણ, અહીંયા ઊંધું છે, એક લક્ષણ ઘણા જનીન. એના માટે વટાણાના છોડનો એને બીજનો ઉપયોગ કર્યો છે. એમાં એને જોયું કે 3 પ્રકારના જનીનો છે. એક કેપિટલ બીબી, 2 સ્મોલ બીબી, 3 એક કેપિટલ એક સ્મોલ. કેપિટલ બી છે જેની અંદર છે એ છોડ મોટા સ્ટાર્ચ કણવાળા બીજ ઉત્પન્ન કરે છે. મોટા સ્ટાર્ચ કણવાળા. જેમાં સ્મોલ બી છે એ નાના સ્ટાર્ચ કણવાળા બીજ ઉત્પન્ન કરે છે. અને જેમાં 2 છે એ મધ્યમ કદવાળા બીજ ઉત્પન્ન કરે છે. આગળ પણ એને જોયું કે આ જેની અંદર છે કેપિટલ એ ગોળ થાય છે, આ છે એ ખરબચડા થાય છે, નાના સ્ટાર્ચ કણવાળા. અને આના ઉપરથી એને તારણ કાઢ્યું છે. આથી પ્રભુતા એ કોઈ જનીન કે જે તેની માહિતી ધરાવતું હોય તથા તેની નીપજનું મહત્ત્વ નથી, એની અંદર લક્ષણ નથી, જ્યારે આ જનીન 1 થી વધુ સ્વરૂપ પ્રકાર પર પ્રભાવ દર્શાવતું હોય છે. આની પહેલાંના રુધિર જૂથની અંદર આપણે જોયું કે ઘણા બધા જનીન એક જ રુધિર જૂથ માટે જવાબદાર છે. અહીંયા એક જ પ્રકારનું બી પ્રકારનું જનીન જુદી જુદી લક્ષણો માટે જવાબદાર છે. આ જુદા જુદા લક્ષણ જુઓ. આ ગોળ, આ ખરબચડા, મોટા સ્ટાર્ચ કણ, નાના સ્ટાર્ચ કણ, મધ્યમ સ્ટાર્ચ કણ. બરાબર. તો આવા જે જનીનો છે એ જનીનોને પણ સહપ્રભાવિતા તરીકે ઓળખવામાં આવે. એનું વર્ણન અહીં લખ્યું છે. એક જનીન એક કરતાં વધુ અસર સર્જે. જુઓ, જનીન એક, લક્ષણ ઘણા. ઉદાહરણ તરીકે 1 નંબર આપ્યું છે. સામાન્ય રીતે સ્ટાર્ચનું સંશ્લેષણ કેપિટલ બી, મોટા કદના સ્ટાર્ચ કણો. બીજી શક્યતા વિપરીત સ્મોલ બી, ઓછી સક્રિયતા છે નાના સ્ટાર્ચ કણ. પરિપક્વતા બાદ કેપિટલ બી ગોળ, સ્મોલ બી ખરબચડા. ત્રીજી શક્યતા કેપિટલ બી, સ્મોલ બી,
ગોળ બીજ થાય, પણ એના સ્ટાર્ચ કણ છે કદની દ્રષ્ટિએ મધ્યમ કદના છે. આના ઉપરથી આપણે સ્પષ્ટ કરી શકીએ કે આ દ્રષ્ટિકોણથી એલીલ અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે. અને અપૂર્ણ પ્રભુતાના ઉદાહરણમાં પણ લઈ શકાય. નીચે તારણ આપ્યું છે જે આપણે જોયું. જ્યારે આ જનીન એકથી વધુ સ્વરૂપ પ્રકાર પર પ્રભાવ દર્શાવતું હોય એવો આ કિસ્સો છે, તો સહપ્રભાવિતાના આ બીજું ઉદાહરણ છે, ઉદાહરણ 2 એ વટાણાનું આપ્યું છે. અને પેલું ઉદાહરણ આપણે જોયું એ આ કોષ્ટક બહુ મહત્વનું છે. કોષ્ટક બધાએ કરી જવાનું છે, પરીક્ષામાં પૂછાય છે, બરાબર. અને ખાસ ધ્યાન રાખવાનું, 2 ઉદાહરણ અહીંથી બીજું ઉદાહરણ ચાલુ થાય છે. તો આજે આપણે પ્રશ્ન નંબર 10 એ પૂરો કર્યો છે. સહપ્રભાવિતા ઉદાહરણ સાથે સમજાવો. 2 ઉદાહરણ. પહેલું ઉદાહરણ આ છે રુધિર જૂથનું, બહુ મહત્વનું ઉદાહરણ છે, ધ્યાન રાખજો. અને મેં તમને બુકની અંદર પણ સમજાવ્યું છે. આ માહિતી પણ તમે તમારી પાસે રાખજો, નહીંતર આ માહિતી વગર તમને કોઈ વસ્તુ સમજાશે નહીં, બરાબર. તો દરેક વિદ્યાર્થીઓ પ્રશ્ન તૈયાર કરે. અને આ 2 ઉદાહરણ બહુ મહત્ત્વના છે, બરાબર. સહપ્રભાવિતાના બહુવિકલ્પિક જનીનો. તો આજે આપણે વિડીયો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. આવતા વિડીયો લેક્ચરમાં ફરી પાછા મળીએ છીએ. ત્યાં સુધી સૌને ગુડ બાય. આવજો.